આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડશે મેઘરાજા। 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ તો 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદનું રેડ એલર્ટ તો જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ અને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નર્મદામાં આજે વરસાદનું રેડ એલર્ટ તો તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા માટે જાહેર કર્યું યલો એલર્ટ। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ। સુરતમાં મેઘરાજાની સટાસટીના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। સિંગણપોર 4 રસ્તા, ઉધના, દેના બેંક 3 રસ્તા, ભરી માતા રોડ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગોઠણ ડૂબ ભરાયા પાણી। ડીસી પટેલ કોલેજ કેમ્પસમાં તો નદી વહેતી હોય એવા દ્રશ્યો। સુરતના ઉમરામાં ઘૂંટણસમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ। ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થતા વરસાદી પાણીનો થયો ભરાવો, વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી। સુરતની અખંડ આનંદ કોલેજ પાસે પાણીનો ભરાવો। શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અનેક શિવ ભક્તો ચાલીને સિદ્ધનાથ રવાના। 5 ઇંચ વરસાદમાં સુરતના ખાડીઓના જળસ્તરમાં વધારો। લિંબાયત ઝોન વિસ્તારની કોયલી ખાડીના પાણી ફરી વળ્યા જવાહરનગર અને ઉમરવાડા વિસ્તારમાં। સ્થાનિકોને મનપાએ ખસેડ્યા સલામત સ્થળે। સુરતમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। હોળી બંગલા વિસ્તારમાં અનેક દુકાનોમાં ભરાયા પાણી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન। સાંબેલાધાર વરસેલા વરસાદે સ્માર્ટ સિટી સુરતની બદલી સુરત। 5 ઇંચ વરસાદમાં શહેરના નવી સિવિલ 4 રસ્તા, ઉધના દરવાજા, વરાછા, અઠવા, વેસુ, વીઆઈપી રોડ સહિતના મોટાભાગના પોશ વિસ્તારમાં ભરાયા પાણી। સેંકડો વાહનો બંધ પડ્યા, ઘરોમાં પણ ઘૂસ્યા પાણી। સુરતમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કાપોદ્રામાં મેટ્રો ટ્રેનના ઉડ્યા પતરા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતમાં વરસેલા ભારે વરસાદથી સરથાણા પોલીસ મથકમાં ભરાયા ઘૂંટણસમાં પાણી। પોલીસ મથકમાં પાણી ભરાતા કેસ પેપર્સને થયું નુકસાન। રાતભર પોલીસ કર્મચારીઓએ ભરાયેલા પાણી ઉલેચ્યા। સુરત શહેરની સાથોસાથ ગ્રામ્ય પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। કામરેજની મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી। કામરેજ બજાર, ઝંડા ચોક, દેરાસર રોડ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત। 3 કલાકમાં વરસેલા 5 ઇંચ વરસાદમાં સુરતના વરાછામાં ભરાયા ગોઠણ ડૂબ પાણી। અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે કરાયો બંધ। મંદિર અને દુકાનોમાં જળભરાવ થતા નુકસાન। બરોડા, પ્રેસ્ટેજ, હીરાબાગ, કાપોદ્રા વિસ્તાર પણ પાણી। 3 કલાકના વરસાદમાં સુરતમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ। શહેરના પોશ વિસ્તાર, વીઆઈપી રોડ પર કેડસમાં પાણી ભરાતા મહાપાલિકાના આગોતરા આયોજન પાણીમાં ગરકાવ। 2 અને 4 વ્હીલર વાહનો અડધ પાણીમાં ડૂબ્યા। મહાવીર કોલેજ વિસ્તારમાં તો બેટ જેવી સ્થિતિ। સુરતમાં 2 કલાકમાં વરસેલા 4 ઇંચ વરસાદથી વ્યાપક નુકસાન। તોફાની પવનોના કારણે અનેક વૃક્ષો થયા ધરાશાયી। અડાજણમાં દુકાનોમાં લગાવેલા હોર્ડિંગ તૂટ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતની જૂની આરટીઓ કચેરી પાસે ઠેર ઠેર પાણી ભરાતા લોકો થયા પરેશાન। મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકો અને રાહદારીઓની મદદે આવી પોલીસ। પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને પોલીસે કાઢ્યા બહાર તો રાહદારીઓને પણ રસ્તો કરાવ્યો પાર। સુરત શહેરમાં ભારે વરસાદથી જળબંબાકાર। પૂર્ણાગામ, વરાછા, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। ઉધના, નવસારી રોડ પર અને શાક માર્કેટમાં ભરાયા પાણી। પાંડેસરામાં કર્મયોગી સોસાયટી 2 અને શ્રીરામનગરમાં ભરાયા પાણી। સુરતના ખટોદરાના માર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી। વેડ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ। ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। કતાર ગામના પીપલ્સ 4 રોડ જળમગ્ન। વીઆઈપી રોડ ઉપર વરસાદને લઈને પાણીનો ધસમસતો પ્રવાહ થયો વહેતો।
વરસાદને લઈને સુરતના પુણા ગામનું ભયાનગર થયું પાણી. વરાછાના લંબે હનુમાન રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. અડાજણમાં ગટરો બેક મારતા કૃષ્ણનગર સોસાયટીમાં ઘૂસ્યા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં. બારડોલી, મહુવા અને માંડવીમાં તૂટી પડ્યો મુશળધાર વરસાદ. બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. વાહન ચાલકોને પડી હાલાકી. સુરત જિલ્લાના ગ્રામ્યમાં મુશળધાર. કામરેજ, બારડોલી, મહુવા, માંડવીમાં વરસાદ. કામરેજ 4 રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી. સ્ટેટ હાઈવે ઉપર વૃક્ષ ધરાશાય થયું. સુરતના કોસંબામાં ભારે પવન વચ્ચે વરસાદ વરસતા વૃક્ષ થયું જમીનદોસ્ત. રોડ ઉપર વૃક્ષ પડતા થોડા સમય માટે કોસંબાથી માંગરોળ જતો માર્ગ થયો બંધ. સુરતના કિમ-માંડવી સ્ટેટ હાઈવે પર તડકેશ્વર ગામ પાસે ભરાયા વરસાદી પાણી. તો કામરેજ 4 રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર જળનો જમાવડો. કામરેજની મુખ્ય બજાર સહિત ઝંડા ચોક અને દેરાસર રોડ બન્યા જળમગ્ન. અનેક વાહન ચાલકો અટવાયા. મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો સુરતના અડાજણમાં. ગેસ સર્કલ નજીક મેઇન રોડ પર પસાર થતા વાહન ચાલક પર પડ્યું મહાકાય વૃક્ષ. સદનસીબે ચાલકનો બચાવ. વૃક્ષ પડતા વાહનનો બોલી ગયો ભૂક્કો. વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ઉમરગામમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર. ખાડીના પાણી કોઝવે ઉપરથી થયા પસાર. આદર્શનગર સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. મુશળધાર વરસાદના કારણે વાપીનો ચલ્લા વિસ્તાર ફેરવાયો બેટમાં. રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો પડ્યા બંધ. અમુક રસ્તાઓ એક તરફથી કરાયા બંધ. શોપિંગ કોમ્પ્લેક્સ પાસે જળભરાવ થતા દુકાનદારોને પડી હાલાકી. મેઘરાજાએ ધબધબાટી બોલાવી સંઘ પ્રદેશ દમણમાં. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ખારીવાડ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનો પડ્યા બંધ. તાપી જિલ્લાના નિઝરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી. પોલીસ લાઇન નજીક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નવસારીમાં. પાલિકાના પાપે શહેરના શાંતાદેવી રોડ, વિઠ્ઠલ મંદિર, પ્રજાપતિ આશ્રમ, ગણદેવી રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા ગટરના પાણી. વાહન ચાલકોને પડી હાલાકી. જામનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ટાઉન હોલ નજીક પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. ટાગોર હોલ વિસ્તાર પણ પાણી. ભારે વરસાદથી જામનગરમાં જળાશયોમાં પાણીની આવક. રણજીત સાગર ડેમ છલોછલ. મહાનગરપાલિકા કમિશનરે લીધી ડેમની મુલાકાત. ધોધમાર વરસાદથી જામનગરમાં નદી નાળા છલકાયા. લાલપુરના નાંદોરી, ગોદાવરી, ટેભડા, રીંજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઢેબર નદીમાં આવ્યું પૂર. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. ભારે વરસાદને પગલે જામજોધપુર પંથકના સીદસર ગામે ઉમિયાસાગર ડેમમાં પાણીની ભારે આવક. ડેમના 8 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા. ખારચિયા, રબારિકા, રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામનગરનું ખોડિયાર મંદિર પાણીમાં થયું ગરકાવ. દરેડ નજીક આવેલું ખોડિયાર મંદિર બન્યું જળમગ્ન. આ નજારો જોવા મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર ઉમટ્યા. રાજકોટના ઉપલેટા પંથકમાં અવિરત વરસાદ. શાક માર્કેટ, ભાદર ચોક, કટલેરી બજાર, જીકરિયા ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોના રસ્તાઓ પર ભરાયા પાણી. ચીખલિયા, કાથરોટા, ડુમિયાણી, સમઢિયાળા, લાઠ અને ભાયાવદરમાં વરસાદ. સોમનાથ પાસે આવેલી હિરણ નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. મીઠાપુર ગામના શીતળા માતા મંદિરથી 5 ફીટ દરગાહ જવાનો રસ્તો થયો બંધ. હિરણ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીમાં આવ્યું પૂર. જળપ્રહારથી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું ટીનમસ ગામ થયું પાણી. દુવંતી અને ઓઝત નદીના પાણી ગામના બજારમાં ફરી વળ્યા. રસ્તાઓ પર નદીની માફક વહેતા થયા પાણી. મુશળધાર વરસાદથી જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં જળબંબાકાર. વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા કેશોદથી માળિયાને જોડતો રોડ થયો બંધ. ગીર સોમનાથનો મચુંદરી ડેમ 70% ભરાયો. ગીરગઢડાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર સહિતના 8 ગામના લોકોને કરાયા એલર્ટ. તો ઉનાના રામપરા, ઝાખરવાડા, રાજપરા, દેલવાડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. દ્વારકા જિલ્લાના સલાયા બંદર વિસ્તારમાં ખાબક્યો વરસાદ. મુખ્ય માર્ગ, બજાર રોડ, બંદર રોડ, એસટી ડેપો રોડ પર પાણી જ પાણી.
અમરેલીના રાજુલામાં વરસ્યો વરસાદ 3 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો વરસાદ ભારે વરસાદથી બજારો અને માર્ગો પર વહેતા થયા પાણી વરસાદી માહોલથી કપાસ મગફળી સહિતના પાકને થશે ફાયદો સતત ચોથા દિવસે વરસાદ વરસતા જળમગ્ન થયું ગીર સોમનાથનું વેરાવળ 4 ઇંચથી વધુ વરસાદમાં વેરાવળ સટ્ટા બજાર લીલાસા સોસાયટી જલારામ સોસાયટી હરિસિદ્ધિ સોસાયટી ડાભોર રોડ મિસ્કી સોસાયટી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ તાલાલા વેરાવળ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર અટક્યો વેરાવળનો સોમનાથ ટોકીઝ વિસ્તાર ફેરવાયો બેટમાં સોસાયટીઓમાં નદીઓની જેમ વહેતા પાણીમાં નાહવા પડેલા 2 યુવકના ડૂબી જતા મોત પરિવારનો પ્રશાસનના પાપે મોત થયાનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવા નનૈયો પ્રાંત અધિકારીએ પાણી નિકાલની ખાતરી આપતા પરિવારોએ સ્વીકાર્યા મૃતદેહ પોરબંદરના છાયા પક્ષી અભયારણ્ય સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી આસપાસના વિસ્તારની ધારાસભ્યએ લીધી મુલાકાત પૂરના પાણી હજુ ન ઓસરતા અર્જુન મોઢવાડિયાએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા પાણીના નિકાલ માટે પ્રશાસનને આપી સૂચના ચોમાસાની સિઝનનો છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં વરસ્યો સૌથી ઓછો 38% વરસાદ 21 જુલાઈ 2022માં 60.22 તો 21 જુલાઈ 2023માં રાજ્યમાં વરસ્યો હતો સિઝનનો 61.62% વરસાદ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 57.10% વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 51.10% વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 40.50% વરસાદ તો ઉત્તર ગુજરાતમાં 23.86 અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો છે ફક્ત 23.9% વરસાદ ભારે વરસાદથી મહારાષ્ટ્રના રત્નાગીરીમાં જળબંબાકારની સ્થિતિ વરસાદી પાણી ફરી વળતા સંગમેશ્વર બજાર જળમગ્ન રોડ રસ્તા પર 1 ફૂટ સુધીના ભરાયા પાણી મુશળધાર વરસાદથી નાગપુરમાં જનજીવન પ્રભાવિત આજે જિલ્લાની તમામ સ્કૂલ્સ અને કોલેજો બંધ ભારતીય હવામાન વિભાગે નાગપુર અને ચંદ્રપુર માટે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ ભારે વરસાદથી માયાનગરી મુંબઈ થયું જળબંબાકાર શહેરના કેટલાક વિસ્તારો થયા સંપૂર્ણ જળમગ્ન હિન્દ માતામાં સૌથી વધુ ભરાયા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને પડી હાલાકી મુંબઈના વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પર વરસાદી પાણીમાં ગરકાવ થયા રેલવે ટ્રેક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો નવી મુંબઈના જયદુર્ગા માતા નગર પાસે ફસાયા 60 પર્યટકો બરસાતી નદીનું જળસ્તર વધતા ફસાયેલા 60 પર્યટકોનું સ્થાનિક પોલીસે કર્યું રેસ્ક્યુ છત્તીસગઢના દક્ષિણ બસ્તરમાં ધોધમાર વરસાદનો કહેર દંતેવાડા જિલ્લામાં ડેમ તૂટતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ પૂરના પાણીમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને વાહનો તણાયા છત્તીસગઢના દંતેવાડામાં ડેમ તૂટતા બંગાળી કેમ્પ જળબંબાકાર રસ્તા ઉપર નદીની જેમ વહી રહ્યું છે પાણી તો કેટલાક રહેણાંક વિસ્તારો પણ પૂરના પાણીથી થયા જળમગ્ન મધ્યપ્રદેશના સિહોરમાં અમરગઢ ઝરણા પાસે ફસાયા 5 લોકો વરસાદને લીધે અચાનકથી ઝરણામાં પાણીનો પ્રવાહ વધતા ફસાયેલા 5 લોકોનું સ્થાનિક પ્રશાસને કર્યું રેસ્ક્યુ મધ્યપ્રદેશના સિહોરમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયો એક વ્યક્તિ સ્થાનિક લોકોએ માનવ સાંકળ બનાવીને વ્યક્તિનો બચાવ્યો જીવ બાઇક સાથે પૂરના પાણીમાં ફસાયો હતો વ્યક્તિ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ઝરણામાં તણાતા બચ્યા 2 યુવકો નદીમાં પાણી છોડાતા ઝરણામાં અચાનકથી વધ્યો હતો પાણીનો પ્રવાહ હાજર લોકોએ મહા મહેનતે બચાવ્યો 2 યુવકોનો જીવ દ્વારકાના મીઠાપુર પાસેથી મોજપના સાગર કાંઠેથી બિનવારસી હાલતમાં મળ્યા 12 કરોડના ચરસના પેકેટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સની વ્યાપક હેરાફેરી અગાઉ વરવાડાના દરિયાકાંઠેથી મળ્યા હતા 32 કિલોના ચરસના પેકેટ 33 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું સુરતમાં સલાબતપુરા ઉધના દરવાજા વિસ્તારમાંથી પોલીસે 363 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના યુવકને ઝડપી લીધો ડ્રગ્સ કોને આપવાનું હતું તે અંગે પોલીસે હાથ ધરી પૂછપરછ રાજસ્થાનથી અમદાવાદ જતા 5 મિત્રોને બનાસકાંઠાના અમીરગઢમાં નડ્યો અકસ્માત 2ની હાલત ગંભીર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ
રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત. રાજકોટના જેતપુરમાં કારે ટક્કર મારતા રિક્ષા પલટી. ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને ખસેડાયો હોસ્પિટલ. કાર ચાલક ફરાર. નીટ યુજી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ચુકાદો આવે તેવી શક્યતા. નીટ યુજી પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે થયેલી 40 જેટલી અરજી ઉપર હાથ ધરાશે સુનાવણી. એનટીએ નીટનું સેન્ટર દીઠ પરિણામ કર્યું જાહેર. નીટમાં ગુજરાતના 9,470 વિદ્યાર્થીને 500થી વધુ માર્ક્સ. ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું, પરંતુ પ્રવેશ મુદ્દે ચિંતા. ગુજરાતમાં રજીસ્ટ્રેશન હજુ બાકી. પીજી નીટ પ્રથમવાર લેવાશે 2 શિફ્ટમાં. સેન્ટરો પણ ઘટ્યા 50%. યુજી નીટમાં ગેરરીતિના પગલે લેવાયો નિર્ણય. 11મી ઓગસ્ટે 2,27,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે કમ્પ્યુટર આધારિત પરીક્ષા. ભાજપના ધારાસભ્યોનો બળાપો. અમારી સરકાર છતાં નથી થતા અમારા કામ. અમદાવાદમાં યોજાયેલી કલેક્ટર અને એમસીની સંકલન સમિતિની બેઠકમાં નેતાઓએ ઠાલવ્યો રોષ. 15 વખત રજૂઆત કરાઈ છતાં સરકારી જમીન પર દબાણો નથી કરાયા દૂર. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર. ફરી એક વખત પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય. મહામંત્રી પદે જયમીન પટેલ બન્યા વિજેતા. કુલ 474 મતદારોએ કર્યું હતું મતદાન. સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટની મળી સામાન્ય સભા. અંગદાન અંગે જાગૃતિ લાવવા ટ્રસ્ટના સભ્યોએ કરી ચર્ચા. નીતિન મહેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી ગિરીશ ત્રિવેદીએ 51 હજારનું દાન આપવા કરી જાહેરાત. ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ, 5 બાળકોના મોત. કુલ 84 કેસમાંથી અત્યાર સુધી 9 કેસ ચાંદીપુરા પોઝિટિવ. રવિવારે બનાસકાંઠામાં 2, વડોદરા, ખેડા અને મહીસાગરમાં 1-1નું મોત. કુલ મૃત્યુઆંક વધીને થયો 32. કચ્છની જેલમાં જલસા. 6 ખૂંખાર કેદીઓ દારૂ પીધેલા અને 4 પાસેથી મળ્યા મોબાઈલ. પોલીસની સરપ્રાઇઝ રેડમાં કેદીઓના કારનામા અને જેલની બેદરકારી પડી ખુલ્લી. જેલના ઇન્ચાર્જ જેલર સહિત 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. સુરતમાં એક જ સ્ટેમ્પ પેપરના વારંવાર ઉપયોગના કેસમાં 3 વકીલ સહિત 6 સામે ફરિયાદ. 3 એડવોકેટ અને 3 ટ્રેડમાર્ક એજન્ટે 300 રૂપિયાના એક જ સ્ટેમ્પ પેપર પર 265 પક્ષકારોના પાવર ઓફ અટર્ની કરી 74,000ની સ્ટેમ્પ ડ્યુટીની કરી ચોરી. બાંગ્લાદેશમાં હવે 93% સરકારી નોકરીઓ અપાશે મેરિટના ધોરણે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે નોકરીઓ માટે વિવાદિત કોટા સિસ્ટમમાં કર્યા ધરખમ ફેરફાર. હવે આઈટી રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. 1 મહિનો લંબાવાઈ મુદત. 1 મહિનાથી છે સર્વરના ધાંધ્યા. લાખો કરદાતાઓ પરેશાન થતા લેવાયો નિર્ણય. આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગૃહમાં રજૂ કરશે આર્થિક સર્વે રિપોર્ટ. કાલે રજૂ કરાશે સામાન્ય બજેટ. મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ બજેટ. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રજૂ કરાશે રોડમેપ. વિપક્ષની સાથે સહયોગી દળે પણ સરકાર સમક્ષ રજૂ કરી પોતાની માગણી. સંસદના બજેટ સત્રના પ્રારંભ પહેલા દિલ્હીમાં યોજાઈ સર્વદળીય બેઠક. જેડીયુ અને ટીડીપીએ વિશેષ રાજ્યની તો વિપક્ષે નાયબ સ્પીકર. નીટ વિવાદ અને નેમ પ્લેટનો ઉઠાવ્યો મુદ્દો. સરકારે પણ ચર્ચા કરવાનો આપ્યો ભરોસો. 18મી લોકસભાના બીજા સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી મીડિયાને કરશે સંબોધિત. સંસદ ભવનના હંસ ગેટ પર પત્રકારો સાથે કરશે સંવાદ. સંસદ સત્ર સમયે ચર્ચા પર રણનીતિ બનાવવા માટે આજે સાંજે કોંગ્રેસની સંસદીય દળની બેઠક. સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાશે બેઠક. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અનેક નેતાઓ રહેશે હાજર. બજેટ સત્રને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. સરકાર પાસે બહુમત ન હોવાથી તેઓ દબાણમાં. જનતાની સમસ્યાઓનું નિરાકરણ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ તેવી પણ કરી વાત. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂ કરી તૈયારીઓ. પુણેમાં ભાજપની કાર્યકારિણી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. આ વખતે મહારાષ્ટ્રમાં બનશે ભાજપની સરકાર. ભાજપની બેઠકમાં અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર. ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યા ઔરંગઝેબ ફેન ક્લબના નેતા, તો શરદ પવારની સરખામણી કરી ભ્રષ્ટાચારના સૌથી મોટા સોદાગર તરીકે. અમિત શાહના નિવેદન પર સુપ્રિયા સુલેનો પલટવાર. અમિત શાહની સરકારે જ શરદ પવારને પદ્મ વિભૂષણથી કર્યા છે સન્માનિત. ભ્રષ્ટ નેતાઓની જમાત ભાજપની સાથે હોવાનો લગાવ્યો આરોપ.
ઔરંગઝેબના પ્રશંસકવાળા નિવેદનને લઈને અમિત શાહ પર ભડક્યું ઉદ્ધવ ઠાકરે જૂથ. ઉદ્ધવ ઠાકરે ઝૂકશે નહીં, તેઓ આનંદ દુબેનો દાવ. અમિત શાહ તેઓને હિન્દુ વિરોધી સાબિત કરવા માટે કાવતરું રચી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ. ભગવાન શંકરને જળાભિષેક કરવા માટે ઉમટી પડ્યા ભક્તો. મંદિર બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. વારાણસીમાં ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. જો બાઇડન નહીં લડે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી. દેશના હિત માટે તેઓ ચૂંટણીની રેસમાંથી થઈ રહ્યા છે બહાર. તેમણે એક પત્રમાં કહી આ વાત. 28મી જૂને પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ રાષ્ટ્રપતિ પદ માટે બાઇડન ઉમેદવારી પરત ખેંચે તેવી કરી રહ્યા હતા માગણી. જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ પર સાધ્યું નિશાન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવાનો આવી ગયો છે સમય. તમામે એકજૂટ થઈને ટ્રમ્પને મહાત આપવી જોઈએ તેવી પણ કરી વાત. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડનને ગણાવ્યા કપટી અને જુઠ્ઠા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બાઇડન અનફિટ હતા તેવો પણ કર્યો દાવો. બાઇડનના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં અમેરિકાને મોટું નુકસાન થયું હોવાની પણ કરી વાત. ડેમોક્રેટિક પાર્ટી ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કરી શકે છે જાહેર. બાઇડને પણ કમલા હેરિસના નામનું કર્યું સમર્થન. વરસાદ અને પૂરથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં તબાહી. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાંથી લોકોને કરાયા રેસ્ક્યુ. શિન્હુઆ ગામમાં 8 લોકોના મૃત્યુ, 31 લોકો ગુમ. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. વાવાઝોડા સાથે વરસાદ બાદ ચીનના અનેક વિસ્તારમાં જળ સૈલાબ. શાંક્ષી શહેરમાં હાઈવે બ્રિજનો એક ભાગ ધરાશાયી. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર 12 લોકોના મૃત્યુ, અનેક લોકો ગુમ.